દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખની દિશામ સહાયતા કરો છો. તદપી ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. બરાબર બે હાથ ઊંચા કરી ટાઈડ ઉડી જાય એવી રીતે બોલો રાધારમણ દેવાની. ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ તથા વ્યાસાસ્ત્રને બિરાજી આ સરસ મજાનું બગસરાને આંગણે જૂનું મંદિર એમને નિમિત્ત બનાવી અને આવો ભવ્ય ઉત્સવ જેણે સરસ મજા રીતે ગોઠવો છે એવા અમારે નવયુવાન વક્તા વિવેક સ્વામી તથા જેતપુર મંદિરના મહંત અમારા વડીલ ગુરુબંધુ પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય નીલકંઠ ચંડા સ્વામી તથા દરેક સંતો અમારા નિર્દોષ સ્વામી પણ પધાર્યા છે. મોટા વરાછાથી સંગીતમાં પણ સંતો બેઠા છે તથા દરેક યજમાનો તથા વડીલ હરિભક્તો. વાલા ભક્તો, આજે આયોજનો કરવાને એ બહુ દાદ માગી લે છે. રાત દિવસ ગણ્યા વગર આ બધું કમઠાણ ઊભું કરવું, હરિભક્તોને બોલાવવા, પત્રિકાઓ લખવી. પત્રિકામાં નામ રહી ગયું હોય તો કોઈને દુઃખ લાગે, કોઈને સુખ થાય, બહુ મોટું કામ હોય છે. પણ હું તો જોઉં છું અમારે વિવેક સ્વામી વર્ષોથી દાખલો કરતા આવે છે. પોતા પાસે કાંઈ સગવડ ન હોય, માઇકની વ્યવસ્થા ન હોય, પ્રચારની વ્યવસ્થા ન હોય, તો આપણે કથા કરવી છે તો કથા શરૂ કરી દે. બોલો, એક ગામમાં તો કથા હતી સ્વામી, તે કથા શરૂ કરી દીધી, પછી કંકોત્રી છપાવા ગયા. 2 દિવસ વયા ગયા. પછી હરિભક્તો મારી પાસે કંકોત્રી, મને કે અમારા ગામમાં કથા છે, વિવેક સ્વામી કથા વાંચવાના. મેં જોયું, મેં કીધું તારીખ તો વહી ગઈ છે. તો કે ના, હજી તો અમે જાતે માળી લીધું, નાળા નાખી ઉપર બુંગળ બાંધી અને મંડપ બનાવી દીધો છે અને કથા શરૂ કરી દીધેલી. આવી હિંમત આપણને એમ તો કથા એટલે સુખદેવજી મહારાજ કથા સંભળાવતા હતા ત્યારે કેટલા શ્રોતા હતા? હે, એક જ શ્રોતા પરીક્ષિત રાજા હતા. ત્યાં પ્રતાપસિંહને જગન્નાથપુરીમાં કથા સંભળાવી ત્યારે કેટલા શ્રોતા હતા? એ તો હવે આ બધી ભગવાનની મહેર થઈ છે અને એમાં કોરોનાએ તો કામ કરી દીધું. ઘેરે ઘેર કથા પહોંચાડી દીધી. જે બાપુને સાંભળવા હોય મૂકો તમને આવવા માંડે તરત. જ્યાં જવું ન પડે, તમારે કાંઈ વેઠ ન કરવી પડે અને કથા ઘેર બેઠા ઠેઠ તમારે ઘેરે આવી. તમારા સુવાના રૂમ હોય, એક બંગલો હોય તો 5 ટીવી હોય તો 5 ટીવીમાં કથા આવતી હોય. આવું સુખિયાળું બધું કરી દીધું છે. પણ આજે લાઈવ કથા સાંભળવી ને એક અનોખો લાભ હોય છે. તમે અન્નકૂટના દર્શન કરવા જાઓ અથવા ફોટામાં અન્નકૂટના દર્શન કરી લો તો ભૂખ ન ભાંગે. પણ એ અન્નકૂટમાંથી પૂજારી તમને 2 લાડુડી આપીને ઢીલ્યો પરડિયામાં તો તરત ટાઢું થાય. એમાં મૂર્તિમાન, કારણ કે થોડા આજુબાજુના ગામડામાં વિસ્તારમાં ઠેઠ ગામથી આ પણ ઘણું ઘસેટું છે. અહીંયા ઠેઠ તમે કથા સાંભળવા આવો છો, તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. કથા કાન વડે પીવાય છે, કાન વડે હૃદયમાં આવે છે. એમ ભગવાનની વાણી છે ને, એ આ કાનરૂપી પડિયાથી અંદર આવે છે. એમાંથી ઝાઝુ ન સમજાય, થોડું ઘણું જો સમજાય તોય આપણું કામ થઈ જાય. સમજનારા તો સમજી જાય છે. અરે ગમે તેવા સાધુ જે કામ કરે છે ને, તમને હું એક જ દ્રષ્ટાંત આપીશ કે ગુણાત્તાન સ્વામી એકવાર ઉના બાજુ જતા હતા. સાથે 10-15 હરિભક્તો હતા, 10-15 સંતો હતા.
જંગલ વિસ્તાર. હવે એ વખતે વાલેરાવરું માણસાના એ પોતે બારવટે ચડેલા, અને સ્વામીને ખબર કે વાલેરાવરું તો બધે ધમછાણ મચાવે છે, કોઈ હાથી આગતો હોય તો કેડેથી કાપી નાખે અને બે પગામ નાખી કઢા કરી ઘરે મોકલી દે. ઊભા મોલ હોય પાકી ગયા હોય તો હળગાવી દે. આવો કાળો જુલમ વરસાવે, પણ આ મચક આપતો નથી સીધી વરું. એનો નવી જૂની બે ભાઈ હતા. પછી ગુણાત્તાન સ્વામી રસ્તે નીકળ્યા, ત્યાં તો આવી ગયા બંદૂકો લઈને સાગરીકો. ખોટાર ઉભારી જાઓ, જે હોય તે પાસે મૂકી દો. સ્વામીને એમ થયું બીજું તો કાંઈ નહીં, હરિભક્તોને કંઈક મારકૂટ કરશે તો. સ્વામી એકદમ આગળ આવ્યા. ભાઈ તમે કોણ છો? અરે અમે વાલેરાવરુના સાગરીકો છે. તો તમારા દરબાર ક્યાં બેઠા છે? એ તો અંદર બેઠા. બોલાવ્યા. ગુણાત્તાન સ્વામી અને વાલેરાવરુની 4 આંખ ભેગી થઈ, ત્યાં બધાએ પાપો ખરવા માંડ્યા. સ્વામીએ કીધું કે આ વાલેરાવરું કહેવાય, આપ તમે છો? હા સ્વામીજી હું છું. તો આ બધું શા માટે પાપ કરો છો? અરે મારો ભાઈ મને ગ્રાસ નથી આપતો, હું તો છત્રીનો દીકરો છું, હું તો બંદૂકના નાળ છે મારો ગ્રાસ લઈશ, હું થોડો ભીખ માગવા જાઉં. સ્વામી કહે બરાબર, તારો ગ્રાસ તને મળી જાય તો તારે આ બધું મૂકી દેવું? હા તો હું તરત મૂકી દઉં, મારે કાંઈ ન જોઈએ. તો લે 7 દિવસમાં તારો ગ્રાસ તને મળી જાય. હું ભેળો નથી, નિશાળ કઈ બાજુ મેં જોઈ નથી, મને 1 2 3 એવું કાંઈ ગણતા આવડે નહીં. સ્વામીએ પછી બંદૂકની સામગ્રી હળગાવવાની ઓલી કાથી દોરી હોય ને એમાં હાથ ગાંઠ્યો વાળી, આલે રોજ 1 ગાંઠ છોડજે સવારે દાંતણ કરી, 7મી ગાંઠ છૂટશે એટલે તારો ગ્રાસ તને મળી જાય. તો કે આજ તો દિવસ ઉગી ગયો છે, આજની ગાંઠ આજ છોડું કે આવતીકાલે? તો કે લાવ 1 ગાંઠ હું છોડી દઉં. 6 ગાંઠ રહે. સ્વામી કે રોજ 1 ગાંઠ છોડજે, તારો તો ગ્રાસ તને મળી જશે. અને એમ કહેવાય છે 7મી ગાંઠ છોડી અને એના મામા સીધીવરુના બાપુજી બધા ભેગા ઘોડા લઈને 15-20 જણા આવ્યા, બધા તુલસી સામ બાજુ, અને કીધું કે અમારે વાલેરાવરુને મળવું છે. અને પછી સમાધાન કર્યું કે તમારો ગ્રાસ તમને આપી દઈ છે, તમારા જે પૈસા છે આપી દઈ છે. બધું એમણે આપી દીધું. 2 માણસા, એક નવું માણસા અને એક જૂનું માણસા. નવું માણસાના ભાઈનું અને વાલેરાવરું નવું માણસા. ગામ વસાવ્યું. ગુણાત્તાન સ્વામીને ત્યાં જઈ પૈસાના ઢગલા કર્યા. સ્વામી લ્યો અમારા ભાગના પૈસા આવ્યા છે પૈસા. સ્વામીને કે તમે સ્વામી એકવાર પધરામણી કરો તો પછી હું માણસામાં રહેવા જાઉં. સ્વામીને લાવ્યા. કીધું સ્વામી અહીં પાણીના તળ બહુ ઊંડા. સ્વામી કે અહીં તો હાવ સિસરા પાણી છે, ખોદો 10-15 હાથ ખોદશો તો પાણી નીકળશે. અને મોટા સંતના કહેવાથી સુખિયા કરી દીધા. એ અમારે વાત તમને તો હવે એક કરવાની છે કે એ વાલેરાવરું પોતાની ડેલીએ બેઠા હતા. એમાં એના ગામના પટેલ ગાડું લઈને નીકળ્યા. એટલે કીધું એલા ક્યાં જાશું? તો કે તુલસી સામ જાઉં છું બાપુ. કેમ? તો કે 2 ઘર કર્યા, મકાન નહીં હો, 2 બૈરા કર્યા. તો એમાંથી એકને દીકરો નથી થતો. આને એકને તુલસી સામ જઈ આવું લઈ જઈને, અને માનતા માનીએ તો ભગવાન દીકરો આપે. તે વાલેરાવરું કે તો 2ને લઈ જાવ હતા ને? તો કે હવે જૂનીમાં તો હેત ન હોય, એમ નહીં, વારો તારો ન કરે, 2ને લઈ જવા, 2ને પગે લગાડ. તો કે હવે જૂનીમાં તો શું? તો કે જા નવીને તારે જ્યાં લઈ જાવ ત્યાં લઈ જા. હું 2 વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ મંત્ર બોલી એનું ફળ તારી જૂની પત્નીને આપું છે ને 2 દીકરા થશે, જા. અને વાલેરાવરુના વચને 2 દીકરા થયા. વિચાર તો કરો હરિભક્તોમાં કેટલી તાકાત હોય છે. એ હરિભક્તો સંતોના ચરણમાં પડતા એ સંતોમાં કેટલી તાકાત હોય છે. એ સંતો જે ભગવાનને ભજે છે એ ભગવાનની વાત શું કરવી. માટે વાલા ભક્તો, આપણને ભગવાન સ્વામિનારાયણ સંતોએ ઓળખાવ્યા છે. સ્વામિનારાયણ ભગવાનની હાંજ હવાર 5-11 માળા ફેરવજો, સવારમાં પૂજા કરજો. અને જો ઘણા એમ કે નવરા થશું ને ત્યારે ભગવાન ભજશું. એ નવરા થાય ને એને 9 રાહ વળગે, પછી ભગવાન ભજી ન કે સમજાણું. ભગવાન તો પહેલેથી શરૂ કરી દે, જાતે સમજ્યા જાતે. સવાર સમજણમાંથી જેમાં પૈસા કેમ કમાવા મળે એમ હાલતા ચાલતા ખાતા પીતા ધંધામાં બીજે ત્રીજે
સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ મંત્ર બહુ બળ્યો છે. હમણાં જ ગઈકાલે એકાદશી ગઈ ને ત્યારે ફરેણીમાં આ મંત્ર ભગવાન સ્વામિનારાયણ આપેલો છે. આ મંત્ર નથી, મંત્ર રાજ છે. એ મંત્રનું કોઈ સ્મરણ કરે તો કાળા નાગનું ઝેર ઉતરી જાય, વિષય ઉડી જાય, બ્રહ્મરૂપ થઈ જાય. એવો આ મંત્ર આપણને મળ્યો છે. અને વિવેક સ્વામી જેવા ઉત્સાહી સંત તમને કથા સંભળાવે છે. માટે વાલા ભક્તો, તમે એમના ખૂબ ઋણી છો. આપણને કોક હારો ખાલી રસ્તો બતાવે ને તો આપણે એમને બહુ સારા ભાઈ છો. એમાં મોક્ષ માર્ગે જવાનો રસ્તો બતાવી રહ્યા છે. સાંભળજો, એમને સાથ સહકાર આપજો અને ખંભે ખભા મિલાવીને કામ કરજો. એટલું કહી વીરમું સહજાનંદ સ્વામી મહારાજ.